यहाँ पर मिस्किन हाय 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 हाँ સમજી વિચારીને બોલવાનું રાખો ને સભ્યતાપૂર્વક બોલવાનું રાખો નમ્રતા રાખો બોલવામાં જેમ ભાવે એમ બોલી ના જશો 1:19 થઈ ગઈ છે એટલે વિચારો કેવી ઠંડી હશે રાતે 1:19 આજે તો કોરે કોરા આપવાના ભાઈ ભાઈ નાઈટ થઈ ગઈ છે ને અમારા બધા ઇન્ફ્લુએન્સરો આવી ગયા સૌથી મોટો ઇન્ફ્લુએન્સર મારો પ્રતિક પંચાલ યસ બારોટ ને એટલે પણ નામ આપું પણ મેં તને કીધું બ્રિજલાલ ગઢવી આ મારો ભાઈ સથવારા નિખિલ તો અમે લોકો આજે જવાના ઇન્ફ્લુએન્સર મેં છે ને સૌથી મોટામાં મોટી વસ્તી કે જેના અમે લોકોએ કેપીએ 480 કે 500 રૂપિયા લીધા ટી શર્ટ આમ બતાય જો બ્રિજ બતાય આમ બતાય નંબર જો બ્રિજ એ જો પેલો જો વાર ચેક કરું છું હું વાર ચેક આના બાજુમાં બેહવા વાળા ખદડા ની હા ગરમ ગરમ બોર્નવિટા અબલા પેલું બીજું કયું હતું કર દે તું કર દે બીજું કયું મયુરી આવવાનો મયુરી હા હા મારા મનીલાલ બારોટ ગુડ મોર્નિંગ અફઝલ ભાઈ મેં શું કર્યું મારા ભાઈ યાર તને ખબર તે શું કર્યું મેં કઈ નહીં કર્યું યાર તે શું કીધું મેસેજ માં કોઈ મને રમાડવાના નહીં ને બે ભાઈ એવું નહીં આ તો તારી ખાલી મજા લેતો તો તું આવી રીતે લઈને ના જા પંચાલ યાર ખાલી તારી જોડે મજા મને એડમાં લઈ જા ખાવું હોય મારે ભૂખ લાગી આજે એડમાં તો દાવત મારવા કેળ આપણે હાલો હાલો ભાઈ જઈએ હાલો બહુ બધાને મળી લીધું હે એ ખાવ તમે હીરો મારા ચાહકો સે હીરો હવે ગયા પણ તમે બધા જણાય નહીં ગયા બે ભાઈ બે પેલો મારે એટલે ટીમ હોય હવે લાગે ને ટીમ હા શુભલા મારા ભાઈ શું કે મારા ભાઈ શાંતિ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ થઈ શું ગુડ મોર્નિંગ હા પાડે પણ શું કહો ભાઈ ક્રિકેટ રમતા શીખવાડજો અરે યાર થેન્ક યુ બસ તમે આ કાબિલ સમજો એટલે બહુ આવ બિપિન શું કે મારા ભાઈ ટી-શર્ટો ક્યાં है हमारी टी-शर्ट क्या है मारी टी-शर्ट क्या है यहाँ पर मिस्किन हाय 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 बराबर एकदम कंप्लीट काट्યું પહેલું જ હાય હાય શું કરે ઓ શું કરે તું આ હે શું હે શું પણ ત્યાંથી ખોલાય યાર પ્રતિક તું રહ્યા છે મારા ભાઈ તું ખોટો ડ્રાઈવર બન્યો લોકલ ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા મેદાને પહોંચી ગયા અને રાતના વાગ્યા છે 11 આ પબ્લિક અમારી ટીમ આ રહી અને કપડા મયુર તારા કપડા ક્યાં નાગડો દેખાવ પણ ટી-શર્ટ આવી પહેરીએ અમાર જેવી ક્યાં એમ કહું મારા ભાઈ પૈસા નહીં આપ્યા તે આવી ચકલંડુ ના પણ ગુજરાત આગળ ગૌરવ ભાઈ ઓકે અફઝલ કે ભી આ બાજુ આવી જાઓ અફઝલ ને ગૌરવ કલ્પો કે અંદર બાજુ હું આવું બરે ગૌરવ ભાઈ આવો પાછળ આવો 2 મિનિટ ગૌરવભાઈ પાછળ આવો સ્લો કેવું રમે હું કહું આપણી માંગાઈ ઉપર અબ રાજ્યો યસલો યસ ભાઈ આવી જાઓ આવ્યો આ બાજુ થોડું બતાવ મોટા બતાવ सामने टीम पड़ रही है इसमें कार अच्छा ओके इसकी टीम में जो होगा ये पर यहाँ पर जाएगा और इसकी टीम में जो होगा यहाँ पर जाएगा मैं थोड़े इधर आ जाऊँ जय भाई बजाएंगे हम डीजे इन लोगों का हम हमारा टीम में 1 2 3 4 बापू ने बिपिन बापू वटरा कोहली अपने के अंदर फाइनली पड़ी गई है હું પ્રતિકના ટીમમાં આવી ગયો પ્રતિક પંચાલ ચાલુ કરો ગૌરવ ભાઈ બૂમો ના પડતા કેટલી બોલ હાલો ટોસ ઉલાડો ચાલો તું બોલીશ કિંગ ભાઈ બડી કિંગ તમારું બેટિંગ ચલો ભાઈ આપણી બેટિંગ આવી ગઈ ભાઈ ગૌરવ ભાઈ આપણી બેટિંગ આવી આપણી બેટિંગ આવી જાવ ચલો ખાલી પ્રશાંત સિરિયસ થઈ જશે તો એ લોકો એમને બી જશે તો પ્રશાંત આટલો સિરિયસ છે તો આ બીજા બધા કેટલા સિરિયસ હશે એમને બોલિંગ બોલ નાખશે પ્રશાંત ખાલી સ્લેશ કરશે બોલિંગ બહુ છે કમ્પ્લીટ નાખે બરાબર
તું કામ આવી રીતે બેઠો એક્સરસાઇઝ કરે પગ છૂટા કરવાની એક્સરસાઇઝ કરે તો હાલો આપણે દોડી જ લઈએ ને થોડીક આજે સિરિયસલી ભાગે તમને હરાવવાનું નહીં અમારે હા બરાબર ભાગ અમને એટલે આવી જતો સામે એટલે દેખાઈ જશે એટલે કોણ કોને હરાવે બરાબર હા સમજી વિચારીને બોલવાનું રાખો ને સભ્યતાપૂર્વક બોલવાનું રાખો નમ્રતા રાખો બોલવામાં જેમ ભાવે એમ બોલી ના જશો નાક ઉપર પહેરવાનું હા તો પહેર લે નાક માટે લાઈન બોલ નાખ્યો વગરનો નાક ના તું પહેર લે 1 ઓવર 11 શું કે બેટિંગ ના ગ્લવ્સ છે હા તો એ શું કે કીપિંગ માટે જોતા હતા કીપિંગ માટે જોઈએ એ રીજલા ક્યાં હા બસ તું કહેવાથી એક નહીં મારી લેવાનો બરાબર મસ્તી ના કરતા સમજા તું શાંતિ રાખજે આ બેટિંગ ના ગ્લવ્સ હું એમ કે કીપિંગ માં વાપરું બે શરમ કરો થોડીક શરમ કરો શરમાવો અરે દોડાઈશું એટલે એમને કોરા આપીશું હમણાં આવા દે અરે આપણે કોરા મોરા તો બહુ આપી દીધા હવે કોરા આપવાના મયુર ને એટલે બોલિંગ કરતો તો આવડતું નહીં એ ફાઇનલ થઈ ગયું ભાઈ લાઈન દોરી નહીં પકડાય આવી વાઈટ જવાનો એવી જ છે વાઈટ ઓ ભાઈ સેજ રહી ગયું ને ભાઈ આવ્યો ને હા ઓહો તને જો આગે કઈ રીતે બાપુ 4 રન હે ભાઈ આ લોકોના એકેથી ફિલ્ડિંગ થતું નહીં બરાબર રન તો થઈ ગયા ओ बाम्यो तुमसे ना हो पाएगा बाफ्यो કમ્પ્લીટ આવી ગયો એ કેમેરામાં બાફણિયા 103 રન થઈ ગયા હે પણ શું કે ઠંડી જેટલી હે ને ભાઈ કે મારે અંદર આવવું પડ્યું બહુ ગજબ ઠંડી પડી રહી છે બહાર એટલે અંદર આવી ગયું થોડુંક હીટિંગ પકડાય એટલે બહાર જવું કેમ કે સ્વેટર કે એવું કંઈ પહેરીને આવા છું નહીં અને એવી જબરદસ્ત ઠંડી લાગે છે ને જેની કોઈ હદ નહીં ને વાગી ગયા 1:19 થઈ ગઈ છે એટલે વિચારો કેવી ઠંડી હશે રાતે 1:19 ને આ લોકો બધા રિપબ્લિક ત્યાં રમી રહી એટલે હું અહીંયાથી જોઈ રહ્યું ખાલી હા આપણે ફિલ્ડિંગ એક બાપુને બહુ ખેંચ કેટલા રન જીત્યા આ લોકો 130 રન જીતી ગયા આપણે માર્યા ને 130 રન આજે તો કોરા આપવાના ભાઈ હવે તો આપણી ફિલ્ડિંગ આવે ને બૂમ પડાવી દઉં છું ને ખાલી હા ફિલ્ડિંગ તો નહીં બતાવી શકું કેમ કે ઓલરેડી મેચ ત્યાં રમવાનું છે સિરિયસલી એટલે રમવું પડશે જોઈએ આગળ ફાઇનલી અમે લોકો જીતી ગયા છે ને ટીમ થોડીક ચેન્જ થઈ ગઈ છે જે ગ્રીન ટી શર્ટ પહેરે છે એ બધા એક ટીમમાં આવી રીતે ના જોઈશ મારા ભાઈ પંચાલ બે હા હવે તારા ટી શર્ટ દેખાય આમાં કાઢીને બતાવવાની જરૂર નહીં આ પાછો આમ કરે આમ કરીને આમ સુધરી જાઓ બાપુ એ તમે ક્યાં નાય નહીં રહો સાચું કહું બરાબર કેપી રાજકોટ ખોટી દલીલો ના કરશો ભાઈ થેન્ક યુ સો મચ મારા ભાઈ આઉટ કર્યો એટલે આઉટે તો ભાઈ ઘરે જઈએ કેમ કે બોલ નહીં દેખાતો ફિલ્ડિંગ સવારના વાગી ગયા 4:30 બોલ નહીં દેખાતો શું કંકોડો બેટિંગ કરવાની બોલિંગ કરવાની ફિલ્ડિંગ ભરવાની